અમદાવાદમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે સરકારની નલ સે જલ યોજનામાં રાજ્યમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હાલમાં 33 જિલ્લાઓ પૈકી 18 જિલ્લાઓમાં આ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવે છે। સરકારે ઘણી જગ્યાએ ટાંકા તો બનાવ્યા પણ નળના જોડાણ ના બનાવ્યા, તો ઘણી જગ્યાએ ઘર પાસે નળ આપવાની માત્ર વાતો જ થઈ છે। તેમજ ભાજપના સીધા કોન્ટ્રાક્ટરોની આ યોજના માટે પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે, જેમાં નવસારી અને વાંસદામાં 49 કરોડ ચેકિંગ કર્યા વગર જ ચૂકવી દેવામાં આવ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે। જિલ્લાના ગાદા ગામ સહિત અનેક ગામના કામમાં પણ એ નવસારી વાંસદામાં 49 કરોડનું બિલ કામ કર્યા વિના ચૂકવાઈ ગયું। ફરીથી હું આંકડો બોલું છું, નર્મદા અને નવસારી અને વાંસદામાં 49 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બારોબાર ચૂકવાઈ ગઈ છે। કામની ચકાસણી કોણે કરી, કોણે આ ઓર્ડરો આપ્યા, કોને આપ્યા કોન્ટ્રાક્ટરોને, અને એમાં પણ બધા મોટાભાગના કોન્ટ્રાક્ટરો સીધી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના ફંડ રેઝર છે, ત્યાં ભાજપાના પદાધિકારીઓ છે સીધા।